ગોંડલ કોર્ટથી નીકળેલી પોલીસનો કાફલો જૂનાગઢ જેલ પહોંચ્યો છે। જૂનાગઢની અંદર પોલીસના તાળે તાળે જોવા મળી રહ્યા છે। જૂનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહ રીબડાનું સત્તાવાર સરેન્ડર થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। અનિરુદ્ધસિંહની હવે રાજકોટ જિલ્લા પોલીસ કરશે ધરપકડ અને અમિત ખૂટ કેસ મામલે પણ ધરપકડ કરે તેવી શક્યતાઓ છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગોંડલ કોર્ટથી નીકળેલી પોલીસનો કાફલો જૂનાગઢ જેલ પહોંચ્યો છે। જૂનાગઢની અંદર પોલીસના તાળે તાળે જોવા મળી રહ્યા છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે રીબડાએ જૂનાગઢ પહોંચ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। ગોંડલ કોર્ટે જે આદેશ કર્યો હતો એ આદેશને અનુસાર જૂનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહ રીબડાનું સત્તાવાર સરેન્ડર થઈ ચૂક્યું છે। જૂનાગઢ જેલ ખાતે સુપ્રીમ કોર્ટે 8 વાગ્યા પહેલા હાજર થવા માટેનો આદેશ કર્યો હતો। જો કે 7 વાગ્યા સુધીની અંદર અનિરુદ્ધસિંહ રીબડાને એ ગોંડલ પોલીસ ત્યાં લઈને પહોંચી ચૂકી છે। અનિરુદ્ધસિંહની હવે રાજકોટ જિલ્લા પોલીસની ટીમ એ આખી ઘટનામાં અમિત ખૂટ કેસના અંતર્ગત તેમની ધરપકડ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જૂનાગઢ જેલની બહાર પોલીસના તાળે તાળા જોવા મળી રહ્યા હતા। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના સંદર્ભે આ સૌથી મોટા સમાચાર। પોલીસ બંદોબસ્ત વચ્ચે અનિરુદ્ધસિંહ રીબડાએ જૂનાગઢ જેલ ખાતે પહોંચ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢ જેલમાં અનિરુદ્ધસિંહ રીબડાનું સત્તાવાર સરેન્ડર થયું હોવાના સમાચાર મળી રહ્યા છે। થોડા સમય પહેલા જ ગોંડલના કોર્ટ બહારના દ્રશ્યો મેં આપણે બતાવ્યા હતા। કોર્ટ પરિસરની અંદરથી અનિરુદ્ધસિંહને એ રાજકોટ પોલીસની ટીમ ત્યાંથી લઈને રવાના થઈ હતી। જો કે હવે જૂનાગઢ જેલ ખાતે પહોંચી હોવાના સમાચાર રાજકોટ જિલ્લા પોલીસની ટીમ છે। આપ જુઓ, આ કાફલાના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ। આ એ જ પોલીસ વાન છે કે જેમાં ગોંડલ પોલીસની ટીમ એ અનિરુદ્ધસિંહને લઈને જૂનાગઢ જેલ પહોંચે છે। આ તમામ અધિકારીઓ કે જેઓ એ સતત ગોંડલ કોર્ટ પરિસરથી તેમની સાથે છે। અનિરુદ્ધસિંહ રીબડાએ ઉતર્યા અને સીધા જ એ તેમને જૂનાગઢ જેલની અંદર મોકલવામાં આવ્યા હોવાના દ્રશ્યો અમે આપને લાઈવ બતાવી રહ્યા છીએ। આ જો સીધા લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। પોલીસ અધિકારીઓનો કાફલો એ જેલની અંદર પહોંચે છે અને સીધા જ જેલના દરવાજા એ બંધ કરી દેવામાં આવ્યા હોવાના દ્રશ્યો અમે સીધા આપને બતાવી રહ્યા છીએ। થોડીવાર પહેલા જ તેઓને ગોંડલ કોર્ટની અંદર સિનિયર જજ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો કે તેમને સીધા જ મોકલવામાં આવે છે જૂનાગઢ જેલ ખાતેના લાઈવ દ્રશ્યો। આ જેલ પરિસરના અંદરના દ્રશ્યો જો અનિરુદ્ધસિંહની સીધી એ ત્યાં જેલની અંદર પહોંચતાની સાથે જ તેમના નામની એન્ટ્રીઓ ત્યાં થાય છે। એન્ટ્રી થતાની સાથે જ તેમની એ જેલની અંદર તેમને મોકલવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। મારી સાથે મારા સહયોગી તુષાર ભાલિયા એ ફોન લાઈન પર જોડાયા છે। તુષાર, જૂનાગઢ જેલની અંદર એ અનિરુદ્ધસિંહ જાડેજાને ત્યાં લઈ જવામાં આવ્યા છે। ગોંડલ કોર્ટની અંદરથી આદેશ કર્યો હતો જૂનાગઢ જેલ ખાતે તેમને સરેન્ડર કરવામાં આવ્યા। 8 વાગ્યા સુધીનો સમય હતો। સત્તાવાર રીતે તેમને સરેન્ડર એ જૂનાગઢ જેલ ખાતે થઈ ચૂક્યું છે। જી પ્રદીપ, ચોક્કસથી જો વાત કરવા જઈએ તો જૂનાગઢમાં પોલીસના ગાડે ગાડા છે તે જોવા મળી રહ્યા હતા અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે રીબડાથી જૂનાગઢ સુધી જેલમાં છે તે પહોંચાડવામાં આવ્યા હતા અને અનિરુદ્ધસિંહ રીબડાના સત્તાવાર સરેન્ડર છે તે કરવામાં આવ્યું હતું। સુપ્રીમ કોર્ટ 8 વાગ્યા પહેલા જ હાજર થવાનો નિર્ણય છે તે કર્યો હતો અને અનિરુદ્ધસિંહની હવે રાજકોટ જિલ્લા પોલીસ કરશે ધરપકડ અને અમિત ખૂટ કેસ મામલે પણ ધરપકડ કરે તેવી શક્યતાઓ છે આગામી દિવસોમાં। જી પ્રદીપ। બિલકુલ તુષાર, આભાર માહિતી બદલ। તો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અનિરુદ્ધસિંહ રીબડા કે જેમને જૂનાગઢ જેલ ખાતે એ સરેન્ડર કરાવવામાં આવ્યા છે। ગોંડલ પોલીસની ટીમ એ ત્યાં પહોંચી છે। જો કે જૂનાગઢ જેલ બહાર મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો કેમ કે ગોંડલ પરિસરની અંદર જેવી આ માહિતી મળી કે અનિરુદ્ધસિંહ રીબડાએ ગોંડલ પહોંચ્યા હતા એ દરમિયાન ત્યાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો। મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં પહોંચ્યા હતા। આ તમામની વચ્ચે સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જૂનાગઢ જેલ ખાતે તેઓએ હાજર થયા છે। આવતીકાલે સવારે અથવા આવતીકાલ સાંજ સુધીની અંદર રાજકોટ જિલ્લા પોલીસની ટીમ, ખાસ ગોંડલ તાલુકા પોલીસની ટીમ એ ફરી એકવાર જૂનાગઢ પહોંચે। અનિરુદ્ધસિંહ રીબડાની અરેસ્ટ વોરંટ એટલે કે ફરી એક વખત તેમની ધરપકડ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કેમ કે અમિત ખૂટ કેસની અંદર છેલ્લા 4 મહિના કરતાં વધારે સમયથી તેઓ ફરાર છે। અને આ તમામની વચ્ચે જૂનાગઢ જેલની અંદર અનિરુદ્ધસિંહ જાડેજાનું સત્તાવાર સરેન્ડર થઈ ચૂક્યું છે। સુપ્રીમ કોર્ટે
8 વાગ્યા પહેલા તેમને હાજર થવા માટેનું ફરમાન ફરમાવ્યું હતું। એ છેલ્લા 48 કલાકથી એક હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો હતો। ગત મોડી સાંજે 6 વાગ્યા પહેલા એ તેમને જુનાગઢ જેલની અંદર હાજર થવાનું હતું, પરંતુ 7 દિવસના સ્ટે મળ્યા હતા। આજે વહેલી સવારે સ્ટે રદ પણ થયા અને આજે બપોરના લગભગ 2:30 થી 3 વાગ્યાના અરસા દરમિયાન તેઓએ ગોંડલ કોર્ટની અંદર તેઓ હાજર થયા છે। એડિશનલ સિનિયર જજની સમક્ષ તેઓ હાજર થયા અને ત્યાંથી સીધા જ તેમને જુનાગઢ જેલ ખાતે રવાના કર્યા હતા। વર્ષ 1988 ની અંદર પોપટલાખા સોરઠિયાની હત્યા કેસનો આખો મામલો છે, જેમાં 1998 ની સાલની અંદર તેમને સજા મળી હતી। વર્ષ 2018 માં તેમની સજા માફી થઈ હતી। જ્યારે સજા માફી થઈ દરમિયાન જેલના તત્કાલીન વડા બેસ્ટ દ્વારા તેમને સજા માફી આપી હોવાની માહિતી આવી રહી હતી। જો કે વચ્ચે છેલ્લા 6 મહિનાથી ગુજરાત હાઈકોર્ટની અંદર ડે ટુ ડે એક સુનાવણી ચાલી રહી હતી અને સુનાવણી હતી અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરવાને સંદર્ભે। જો કે આ કેસની અંદર અત્યારે સૌથી મોટા સમાચાર છે અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ જુનાગઢ જેલની અંદર સત્તાવાર રીતે સરેન્ડર કરી દીધું છે। હવે એક વાત એવી પણ સામે આવી રહી છે, અનિરુદ્ધસિંહ રીબડાએ તેમના સમર્થકોને ગોંડલ કોર્ટની અંદરથી આશ્વાસન આપ્યું હતું કે હું 15 દિવસની અંદર બહાર આવી જઈશ। એટલે હવે જોવાનું રહેશે કે 15 દિવસની અંદર તેઓ બહાર આવ્યા બાદ શું કંઈ કરશે, કયા આધાર પુરાવાને લઈને તેમણે એવું કહ્યું કે હું 15 દિવસની અંદર બહાર આવી જઈશ। શું ખરેખર આવનારા સમયની અંદર સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટની અંદર અનિરુદ્ધસિંહ રીબડાએ કોઈ મોટી વાત મૂકશે, કોઈ અરજીઓ મૂકશે અથવા કોઈ ઘટનાક્રમને લઈને પુરાવાઓ રજૂ કરશે કે શું કંઈ કરશે, તે એના ઉપર સૌ કોઈની નજર છે। અને બીજી તરફ એક વાત એવી પણ સામે આવી રહી છે કે ફરી એક વખત કદાચ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનની અંદર ગુજરાતના એ દરેક જિલ્લાની અંદર તાલુકાઓની અંદર આવેદનપત્ર અપાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે તેમના સમર્થકો દ્વારા। પરંતુ એ તમામની વચ્ચે પોલીસ બંદોબસ્ત વચ્ચે જુનાગઢ જેલની અંદર અનિરુદ્ધસિંહ રીબડાનું આ સરેન્ડર અત્યારે સામે આવ્યું છે। રાજકોટ જિલ્લા પોલીસની ટીમ એ તેમને ત્યાં લઈને પહોંચી છે, જેલ હવાલે તેમને કર્યા છે અને આવતીકાલ મોડી સાંજ સુધીની અંદર અથવા તો 2 દિવસની અંદર અમિત ખૂટ કેસની અંદર રાજકોટ જિલ્લા પોલીસની ટીમે તેમની ધરપકડ કરે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। અમિત ખૂટ કેસની અંદર આપણે જણાવી દઈએ મહત્વપૂર્ણ ઘટના ગોંડલની અંદર બની હતી। ગોંડલના રીબડા મુકામે અમિત ખૂટે પોતાનું જીવન ટૂંકાવ્યું હતું અને દરમિયાન તેની પાસેથી મળેલી અંતિમ નોટની અંદર અનિરુદ્ધસિંહ રીબડાનું નામ હતું। જો કે કેસમાં રાજદીપસિંહ રીબડાનું પણ નામ હતું। જો કે બંને પિતા પુત્રોએ છેલ્લા 4 મહિના કરતાં વધારે સમયથી ફરાર હતા। હવે જ્યારે અનિરુદ્ધસિંહ રીબડાએ પોપટલાખા સોરઠિયા કેસની અંદર સરેન્ડર કર્યું છે, ત્યારે આવનારા સમયની અંદર તેમની અરેસ્ટ વોરંટના આધારે તેમની ધરપકડ કરવામાં આવશે, પૂછપરછ હાથ ધરવામાં આવશે। પૂછપરછ દરમિયાન ફરી એક વખત તેમને ગોંડલ કોર્ટની અંદર લાવવામાં આવશે, ત્યાં તેમના રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડની માંગણી બાદ આવનારા સમયની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જો કે આ તમામની વચ્ચે રાજદીપસિંહ જાડેજા હજુ પણ આ કેસની અંદર ફરાર છે, ત્યારે આવનારા સમયની અંદર જોવાનું રહેશે કે શું કઈ આખી આ ઘટના મામલે ખુલાસાઓ થાય છે। જો કે આ તમામ ખુલાસાઓની વચ્ચે જુનાગઢ જેલ ખાતે તેમને એ સરેન્ડર કર્યું છે।